आपकी અદાલતમાં કોંગ્રેસ લીડર સચિન પાયલટ પર આક્ષેપ છે કે તમે પોતાના દોસ્તોનો સાથ નથી આપ્યો. સચિન, હું તમને એક ફોટો બતાવવા માંગુ છું. આ ફોટોમાં તમે છો. કોંગ્રેસ પાર્ટીની અંદર એક જમાનામાં તમારા નજીકના દોસ્ત હતા, એ બધા છે. એ દોસ્ત કહે છે કે સચિન બેવફા નીકળ્યો. અમે બધા બીજેપીમાં જતા રહ્યા, એ કોંગ્રેસમાં જ રહ્યો. આર.કે. સિંઘ, મિલિંદ દેવરા, જ્યોતિરાદિત્ય સિંધિયા બિછડે સભી બારી બારી. નિષ્ઠા તો પાર્ટી સાથે છે ને, એને તો નિભાવી છે ને. હવે બીજું, દરેક વ્યક્તિ, કોઈનો દોસ્ત હોય, કોઈનો ભાઈ હોય, દરેક માણસને એ છૂટ છે કે એ કઈ વિચારધારામાં કામ કરવા માંગે છે, કયા દળને જોઈન કરવા માંગે છે. તો આવા સેંકડો ઉદાહરણો છે. કેટલાય લોકો પાર્ટી છોડી ગયા, કોઈ જોઈન કરી ગયા. આ વ્યક્તિગત નિર્ણય હોય છે અને સમય બતાવશે કે કોનો કયો નિર્ણય સાચો કે ખોટો હતો. કારણ કે અંતિમ જે જજ છે, અંતિમ આમાં જે જજ છે એ જનતા છે. પબ્લિક નિર્ણય કરશે કે તમારો નિર્ણય સાચો કે ખોટો હતો. પહેલી વાત. બીજી વાત, તમારી સાથે હું એ વાત પર અસહમત છું. તમે આ 3, 4, 5 લોકોના નામ બતાવીને મને કહ્યું કે આ બધા લોકો કોંગ્રેસ પાર્ટી છોડીને જતા રહ્યા અને સવાલ મને પૂછો છો. પણ જ્યારે કપિલ સિબ્બલજી, ગુલામ નબી આઝાદજી, કેપ્ટન અમરિન્દરસિંહજી પાર્ટી છોડીને ગયા હતા, ત્યારે તમે વડીલ નેતાઓને પૂછ્યું હતું કે આ લોકો કેમ છોડીને ગયા? તો આ ગુલામ નબી આઝાદને આપકી અદાલતમાં બોલાવ્યા હતા. તમે બેઠા છો ત્યાં જે બેઠા હતા, અને મેં એમને પૂછ્યું હતું. એમણે કહ્યું, મેં એટલા માટે પાર્ટી છોડી કારણ કે મને કહેવામાં આવ્યું કે 24 કલાક મોદીને ગાળો આપો. જુઓ, હવે જે વ્યક્તિએ પાર્ટી છોડી દીધી એ પોતાના સ્ટેન્ડને જસ્ટિફાઈ કરવા માટે કંઈ ને કંઈ તો કહેશે. પહેલી વાત. આ જ વાત મિલિંદ દેવરાએ પણ કહી. અમને કહેવામાં આવે છે કે દરેક વાતમાં મોદીને ગાળો આપો. મિલિંદજીએ તો એ પણ કહ્યું કે મોદીજી જો કહી દે કે કોંગ્રેસ સારી પાર્ટી છે તો પણ એમને ગાળો આપો. ના, મેં કહ્યું ને કે જે વ્યક્તિ જે નિર્ણય લે છે એને જસ્ટિફાઈ કરવા માટે પોતાની વાતને મૂકે છે. પણ હું એ વાત સાથે બિલકુલ સહેમત નથી કે અમને એવું કહેવામાં આવે છે. પણ વિપક્ષમાં રહીને એક આ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરવું જોઈએ. મુદ્દાઓ પર, સિદ્ધાંત પર, ઇશ્યુઝ પર, પબ્લિક ઇન્ટરેસ્ટમાં આપણે બધાએ વાત મૂકવી જોઈએ. તો આ જ એક જ્વલંત ડેમોક્રેસીની ઓળખાણ છે. જો આપણે બધામાં હાજી હાજી કરતા રહીએ તો પછી વિપક્ષ શાનો છે? આપણે બધા સાથે સહેમત થતા રહીએ, એક્સેપ્ટ કરતા રહીએ, આપણી વાતો ના મૂકીએ. અને આ દેશમાં હંમેશા બે મત હોવા પણ જોઈએ. સંવાદ થાય, ડિબેટ થાય, નિષ્કર્ષ નીકળીને આવે ત્યારે જ તો બેટર પરિણામ આવશે. હવે બધા જ એક વાત કહીશું, હામાં હા કરતા જાય તો પછી શું વિપક્ષ અને શું ડેમોક્રેસી? પણ આપણી વાતને કહેવું ખોટું નથી. એ વાત સાચી છે કે અમુક લોકો કોંગ્રેસ પાર્ટીને છોડીને ગયા છે, પણ ઘણા લોકો પાર્ટી જોઈન કરી રહ્યા છે. અલગ અલગ લોકોને અલગ અલગ સમયે પોતાની સગવડ પ્રમાણે નિર્ણય લેવાનો હક છે. પણ જ્યાં સુધી મારી વાત છે રજતજી, 23-24 વર્ષમાં મને મારી પાર્ટીએ જ્યારે કહ્યું ત્યાં હું મજબૂતીથી લડ્યો છું. બધું કામ કર્યું છે, પૂરી મહેનતથી કર્યું છે. સ્ટેટમાં, સેન્ટરમાં જ્યાં મને જવાબદારી સોંપવામાં આવી ત્યાં. અને મેં ક્યારે મહેનતથી કામ કરવામાં કોઈ સંકોચ નથી કર્યો. અને જ્યારે મને કોઈ કામ મળી જાય છે પછી હું એને પૂરું જ કરીને છોડું. અને પૂરી તાકાતથી કરું છું અને ક્યારે પાછળ વળીને નથી જોતો. કારણ કે હું માનું છું કે કર્મ જ પૂજા છે. જો તમે કર્મ કરશો. અને બીજી વાત રજતજી, તમે કહ્યું કે આ પદ નથી મળ્યું. કોઈ મહેનત પાણીમાં નથી જતી, કોઈ મહેનત વેસ્ટ નથી થતી. તમે મહેનત કરશો તો પબ્લિક બધું જોયા કરે છે. એટલે જ અમે લોકો જે દિશામાં નીકળ્યા છે એમાં અમારે સંઘર્ષ કરવાનો છે. ચૂંટણી આવે છે, વિપક્ષમાં અમે 10 વર્ષોથી છે. પણ એવું નથી કે અમે 1 કે 2 ચૂંટણી હારી ગયા તો એનાથી અમારું ફ્યુચર ડિટર્મિન થવાનું છે. સમય બદલાતો રહે છે અને જનતા સમજદાર છે. માનું છું કે તમને જે પણ જવાબદારી મળી, તમને પાર્લામેન્ટના મેમ્બર બનાવ્યા, તમને કેન્દ્રીય સરકારમાં મંત્રી બનાવ્યા, રાજસ્થાનમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા કે પછી 7 વર્ષ સ્ટેટ પ્રેસિડેન્ટ રહ્યા, તમે બધી જગ્યાએ મહેનત કરી છે, સારું કામ કર્યું છે, પાર્ટી માટે ડિલિવર કર્યું છે. એટલે જ લોકો પૂછે છે કે તમારા બાકી જે સાથી હતા એ કેમ એક એક કરીને છોડી ગયા? પછી મિલિંદ દેવરા હોય કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા હોય કે પછી જીતેન્દ્ર પ્રસાદ હોય, આરપીએન સિંઘ હોય, આ બધા યંગ લીડર હતા જેમને પાર્ટીએ જવાબદારી સોંપી હતી. કોઈ તો કારણ હશે. જો કોઈને કોઈ ડિસસેટિસ્ફેક્શન હશે, કોઈ અસહમતિ હશે, કદાચ અનકમ્ફર્ટેબલ હશે, બની શકે એમને લાગતું હશે એમની રાજનીતિ કરિયર આ દિશામાં નહીં પેલી દિશામાં છે. આ વ્યક્તિગત નિર્ણય છે. પણ ફક્ત 5 લોકો સુધી સીમિત કેમ રહીએ આપણે? ઘણા લોકો એવા છે જે કોંગ્રેસ પાર્ટીને જોઈન કરી રહ્યા છે. અલગ અલગ પાર્ટીથી અલગ અલગ લોકો કોંગ્રેસ પાર્ટીને જોઈન કરે છે. તો આ બધું ચૂંટણી પહેલા ચાલતું રહે છે. આવું જવું એમાં બહુ વધારે જેમ ચૂંટણીનો સમય હોય છે, જેમ પંજાબમાં ચૂંટણી હતી, અમરિન્દરસિંહ મુખ્યમંત્રી હતા
અધવચ્ચે એમને ઘોડા પરથી ઉતારી દીધા અને જે સિદ્ધુજીને બનાવ્યા એ આજકાલ બળવો પુકારી રહ્યા છે. એ તો જુઓ એવું છે કે રાજનીતિમાં ક્યારે પણ કોઈ ગેરંટી નથી કે ભવિષ્યમાં શું થશે. વર્તમાનમાં જે યોગ્ય હોય એ કરવું જોઈએ અને દરેક વ્યક્તિ અલગ હોય છે. તમે કોઈ એક વ્યક્તિ પ્રમાણે બીજાઓનું આકલન ન કરી શકો. દરેક માણસની પોતાની સ્ટાઇલ હોય છે, એની કામ કરવાની અલગ રીત હોય છે. તો જેને જે નિર્ણય લેવો હોય તે લે. હું મારો નિર્ણય લઉં છું અને હું એની પર કામ કરું છું. તમને નથી લાગતું કે રણનીતિના સંદર્ભમાં ઘણી વખત ભૂલો થઈ? હવે મધ્યપ્રદેશની ચૂંટણીની હાર માટે બધા કમલનાથ પર દોષ નાખે છે. એમણે બધું કેમ્પેન ચલાવ્યું, પોતાના હિસાબથી કેમ્પેન કર્યું, કોઈને હાથ લગાડવા ના દીધો, આ કારણે હાર્યા. જુઓ, હારવાના ઘણા કારણો છે, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. પણ હું નથી માનતો કે કોઈ એક વ્યક્તિ ચૂંટણી હરાવી શકે છે કે જીતાડી શકે છે. આટલી મોટી પાર્ટી છે, આટલા બધા નેતા છે, સામૂહિક નેતૃત્વ હોય છે. મળીને લડીએ. જો જીત થશે તો બધાની થશે, હાર થશે તો બધાની થશે. એક જયવીર શેરગિલ એ પણ પાર્ટી છોડીને ગયા છે. એમણે કહ્યું કે અમારો પ્રોબ્લેમ કોંગ્રેસમાં જ્યાં સુધી હતા ત્યાં સુધી અમારો જનરલ હતો. રાહુલ ગાંધી એવો જનરલ છે જે પોતાની ફોજ પર ગોળી ખોટી ચલાવે વાત છે. જુઓ, એવું છે કે રાહુલ ગાંધીજીએ કોઈ કાંઈ પણ કહે, મને ખબર છે, હું 20 વર્ષથી કામ કરું છું, એમણે હંમેશા જુવાન લોકોને મોકો આપ્યો છે. અને જે લોકોની તમે ચર્ચા કરો છો એ તો ચર્ચિત ચહેરા છે. એવા ઘણા નવયુવાનો છે આપણા દેશમાં, જે કોઈ મહાપૌર છે, કોઈ પાર્ષદ છે, કોઈ સરપંચ છે, કોઈ વિધાયક છે, જેને આપણે જાણતા પણ નથી. એ લોકોને આગળ આવવાનો મોકો મળ્યો છે. યુથ કોંગ્રેસમાં ચૂંટણીઓ કરાવી અને જે લોકોની રાજનીતિની પાર્શ્વભૂમિ નથી એ લોકોને પણ આગળ આવવાનો મોકો મળ્યો છે. કારણ કે આજે અમે વિપક્ષમાં છીએ, આજે અમે ચૂંટણી નથી જીત્યા, તો આક્ષેપ લગાડવો સહેલું છે. પણ એવો પણ સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી, તો જે કરતા હતા એ બહુ સારું લાગતું હતું. તો આ રીતે સમયની સાથે સાથે વ્યક્તિએ ન બદલાવવું જોઈએ. સર્કમસ્ટાન્સીસ બદલાય છે, પણ આપણે આપણા રસ્તે ચાલવું જોઈએ. જો મનમાં કોઈ વાત હોય તો એ સાફ રીતે કહી દેવી જોઈએ. અને એમ હોય કે ભાઈ મારું અહીંયા મન નથી લાગતું, ત્યાં સારી ઓફર મળે છે, તો સાફ સાફ કહી દેવાનું. પણ પોતાના નેતાને ગાળો આપીને જવું, એને હું ખોટું માનું છું. તમે જેમ હમણાં કહ્યું કે 2013માં તમારા 21 MLA આવ્યા હતા અને 2018માં પાર્ટીને તમે સ્ટેન્ડ આપ્યું હતું. જો છેલ્લા 8 વર્ષ પર નજર કરીએ તો કોઈ પણ રાજ્યની સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ રાજસ્થાન સરકારની થઈ છે. અને તમને ઘણીવાર ધરણા અને આંદોલનમાં જોયા છે. તો તમે અત્યારે વર્લ્ડના ફેમસ શો આપ કે અદાલતમાં બેઠા છો, તો તમે કહો કે તમને CM ન બનાવીને તમારી સાથે અન્યાય થયો કે ન થયો? કારણ કે એ વખતે દરેક જગ્યાએ તમારો ચહેરો હતો. સચિન પાયલટ જે અહીંયા આંદોલન કરે છે ત્યાં આંદોલન કરે છે. જો હું આ વાત હું પહેલાં પણ કહી ચૂક્યો છું, ફરીથી કહું છું કે ભાગ્ય અને નસીબમાં જે લખ્યું છે ને એને કોઈ રોકી નથી શકતું. અને જે નથી લખ્યું એને કોઈ આપી નથી શકતું. અને બીજી વાત, અસલી ન્યાય અને અન્યાય કરવા વાળો છે પેલો ઉપરવાળો. એ કરે છે. આપણે તો મન ખોલીને મહેનત કરવાની છે અને લોકોનો પ્રેમ મળે છે, સમર્થન મળે છે. એનાથી મોટી થાપણ દુનિયામાં કોઈ નથી. બાકી પદ મળે ન મળે એ પછીની વાત છે. આગળ જે થશે એ સરસ થશે. પણ જીવનનો દરેક દિવસ સંતોષજનક હોવો જોઈએ. આપણને લોકોની હાઈ ન લાગવી જોઈએ અને મન અને મગજ સાફ રાખીને કામ કરવું જોઈએ. તમે આટલું કરી લો તો જીવન સફળ થઈ જશે. બાકી પદ પોસ્ટ અને તમે કહો છો પદ, એવા કેટલા લોકો છે મોટા મોટા પદ પર બેઠા છે, કોઈ કોઈને નથી પૂછતું, લોકોના નામ પણ યાદ નથી. તો કમસે કમ પ્રભુની કૃપા એ છે કે બધે જ્યાં જઈએ છીએ ત્યાં લોકોના આશીર્વાદ મળે છે, પ્રેમ મળે છે, પોતિકાપણું મળે છે. અને આ બહુ ઉર્જા આપે છે રાજનૈતિક કાર્યકર્તાને કામ કરવા માટે. સર, મહેનત તમે કરી હતી ને આ વખતે ફળ બીજું કોઈ લઈ ગયું? એવું નથી ભાઈ, બધાએ ભેગા મળીને મહેનત કરી હતી. અને બની શકે કે આગળ અમને કોઈ બહુ મોટું ફળ મળવાનું હોય. ઠીક છે, તમે પૂછો. સર, તમારા ઇન્ટરનેટ પર એક વિડીયો છે જેમાં તમે 51 મીટર લાંબો સાફો ફક્ત 2 મિનિટમાં બાંધ્યો હતો. તો મારી ઈચ્છા છે કે તમે ફરીથી અન્યાય કરીને બતાવો. પ્લીઝ સર. ઠીક છે.